તો સૌથી પહેલો સવાલ મને એમ થાય કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, રામ પોતે ભગવાન હતા, તો છતાં એમણે મનુષ્ય અવતાર લેવાની કેમ જરૂર પડી? તો અત્યાર સુધી વડવાઓ પાસેથી આપણે એવું સાંભળ્યું છે કે આપણને ધર્મ શીખવવા, આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ એ શીખવવા માટે રામ અવતાર ધારણ કર્યો. તો એકચ્યુઅલી કયા મુદ્દાઓ છે જે ખરેખર આપણે એમના જીવનમાંથી શીખવા જેવા છે પણ હવે ભૂલાઈ રહ્યા છે? આમ તો આપણે જનરલ વિચારીએ છીએ કે રામને એક પિતૃભક્ત તરીકે ઓળખીએ, પણ પિતૃભક્તિ એની મુખ્ય છે, સાથે રામ જીવનનિષ્ઠ છે. પિતૃભક્ત તો રામ છે, પણ રામ જીવનનિષ્ઠ. જીવનનિષ્ઠ એટલે જીવનના તમામ પાસાઓની અંદર જે પાવરદા છે એ જીવનનિષ્ઠ. રામ એમાં પિતૃભક્તિ પણ આવી જાય, એમાં રામની ભાતૃભક્તિ પણ આવી જાય, રામની દેશભક્તિ પણ આવી જાય, રામની મિત્ર તરીકેની ભાવના, એટલે જીવનનિષ્ઠ પુરુષ છે રામ. આ તમામ પાસા રામની અંદર આવી જાય. તો રામ સાંપ્રત સમયમાં રામ જેટલા સક્ષમ બનવું શક્ય છે ખરું? આપણે વાત કરીએ કે આપણે ભાઈ સાથે આપણા કેવા સંબંધ હોય, આપણે જોઈએ છીએ કે ઘણા બધા ભાઈના કોર્ટ કેસ ચાલતા હોય છે. તો આપણે રામને ઉદાહરણ માનીએ તો એમનો ભાતૃપ્રેમ કેવો હતો? રામનો ભાતૃપ્રેમ, ભાઈ પ્રત્યેનો પ્રેમ અદ્ભુત હતો. એ પોતાના નાના ભાઈનું એક થોડી વાત હોય તો એમાં પણ ધ્યાન રાખે. એકવાર એવી ઘટના બની કે એમને ગુરુકુળની અંદર અભ્યાસ માટે જવાનું હતું, એટલે એમના નાના ભાઈ ભરત, લક્ષ્મણ એ માને કહે છે કે માં, અમે ગુરુકુળની અંદર જઈએ છીએ, પણ માં તારા વગર અમને લોરી કોણ સંભળાવશે? રામ આ સાંભળી ગયા અને પછી એ ગુરુકુળની અંદર ગયા અને ગુરુકુળની અંદર રામ ખુદ પોતાના નાના ભાઈને લોરી સંભળાવતા. આ એની નાના ભાઈઓ પ્રત્યેની ભાવના. એ નાની એવી વસ્તુ જો નાના ભાઈને ન આવડે તો રામ શીખવતા. એક બીજી ઘટના ભાતૃભાવની, મને આ જ્યારે વાત નીકળી એટલે બીજી એક મને વાત યાદ આવે છે ભાતૃભાવની, કે લક્ષ્મણ તો એનો છાંયણો બનીને એની સાથે રહ્યા હતા. તો એકવાર વનમાં લક્ષ્મણ એમની સાથે ગયા. લક્ષ્મણની પણ રામ પ્રત્યેની ભાવના અનન્ય. લક્ષ્મણ એ રામ માટે પર્ણકુટીર બનાવી અને રામને કીધું કે ભૈયા, ભાઈ, મેં તમારા માટે આ પર્ણકુટીર બનાવી. રામ પર્ણકુટીર જોઈને ખૂબ ખુશ થઈ ગયા કે લક્ષ્મણ, તને આ પણ આવડે છે? આટલી અદ્ભુત પર્ણકુટીર બનાવતા પણ તને આવડે છે? આ પર્ણકુટીર જોઈને મને એવું લાગે કે સ્વર્ગસ્થ થયેલા પિતાની યાદ આવી ગઈ છે. આવો એનો ભાતૃભાવ, પિતાની તુલ્ય ભાઈને મૂકી શકે. એટલે રામ જરૂર પડે ત્યારે ભાઈના માતા પણ બનતા, વડીલ બનતા અને પિતા પણ બનતા. એટલે આ એક બીજી ઘણા એવા ઉદાહરણો આપણે આપી શકીએ એના ભાતૃભાવના, ભાઈ પ્રત્યેનો એનો પ્રેમ. ખાલી દશરથ રાજાએ એમ કહ્યું કે તારે 14 વર્ષનો વનવાસ કરવાનો છે અને રાજ્યાભિષેક રામનો કરવાનો હતો, અને દશરથે કહ્યું કે વાંધો નહીં, ભરતને આપી દો. નિસંકોચપણે, કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખ્યા વગર ફટાફટ રામે કહ્યું કે ભરતને આપી દો, મને કાંઈ નથી વાંધો. આ એની ભાવના.